ફરાળી ખીચું બનાવવા માટે અડધી વાટકી સામો, અડધી વાટકી ફરાળી લોટ અને 1 વાટકી સાબુદાણાને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું છે અને 2 વાટકી જેટલું છે તો 2.5 થી 3 વાટકી જેટલી ઘાટી છાશ જોશે અને બરાબર મિક્સ કરી અને 10 મિનિટ માટે રાખવાનું છે। ત્યાં સુધીમાં આપણે નાના બટેટાનું છીણ, 1 ગાજરનું છીણ, અડધા ઇંચ જેટલું આદુનું છીણ અને 2 મરચી કટ કરી લીધી છે અને એડ કરવાની છે। ત્યારબાદ નિમક એડ કરી અને બરાબર મિક્સ કરવાનું છે। અડધી ચમચી જેટલો ખાવાના સોડા, અડધી ચમચી જેટલું ઓઇલ અને થોડું એવું પાણી એડ કરીને ફરીથી બધું મિક્સ કરવાનું છે અને જેવી રીતે આપણે હાંડવાનું બેટર કરીએ એનાથી થોડું ઘાટું બેટર રાખવાનું છે અને હાંડવાનો વઘાર કરી એવી રીતે જ વઘાર કરી અને કૂક થવા દેવાનું છે। એક સાઈડ કૂક થઈ જાય પછી આપણે બીજી સાઈડ એને કૂક કરી અને બરાબર મિક્સ કરવાનું છે। એક પેનમાં થોડું ઓઇલ લીધું છે, એની અંદર જીરું, તલ અને મીઠા લીમડાના પાન એડ કરેલા છે। હવે બેટર એડ કરી દઈશું અને બહુ ઝાઝું નહીં પણ થોડું એવું બેટર એડ કરવાનું છે। મીડિયમ ટુ લો ફ્લેમ પર 10 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે। બરાબર મિક્સ કરી અને તૈયાર છે આપણું ખીચું।